સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં સરા જાહેર ડોક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીની હુમલાની ઘટનાથી હડકંપ મચી ગયો. હાલમાં ડોક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં આશરે રાત્રે 8 વાગ્યાની આસપાસ મહારાણા પ્રતાપ ચોક સામે પ્રિયંકા મેગા સિટીના ગેટ પાસે આવેલ શ્રી સાઈ ક્લિનિકના ડોક્ટર સામજી જે બલદારિયા પર જાહેરમાં એસિડ અટેક થયો. ડોક્ટર ઉપર એસિડ અટેકના સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. એક યુવક ડોક્ટરને મળવા આવે છે ત્યારે તે પ્લાસ્ટિકનો નાનો કેરબો લઈને આવે છે. બાદમાં થોડી જ વારમાં તે યુવકને ડોક્ટરે ધક્કો મારી બહાર નીકાળી દેતા લોકો એકઠા થઈ ગયા. બાદમાં સામે આવ્યું કે આ ઈસમે ડોક્ટર પર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો કેમેરામાં કેદ થઈ ગયા. મળતી માહિતી પ્રમાણે સુરતના ગોળાદરા વિસ્તારમાં ડોક્ટર સામજી બલદાણિયાની હાલત હાલ ગંભીર છે અને ઘટના બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોળાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો. હુમલો કરનાર શખ્સ ધીરુ કવાડ છે. ડોક્ટર બલદાણિયાનો જ પરિચિત છે. કૌટુંબિક વિવાદને કારણે આ હુમલો કરાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ધીરુ કવાડે હુમલાની પહેલા 2 વાર ક્લિનિકની રેકી કરી હતી અને ત્યારબાદ યોજના મુજબ ડોક્ટર ઉપર એસિડ અટેક કર્યો હતો. સૂત્રોના મુતાબિક એસિડ અટેકથી ડોક્ટર બલદાણિયાની બંને આંખો ચાલી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.